સરદાર વલ્લભભાઈ પટેલ શિશુ વિહાર અને બાલશાળા ખેતીવાડી ખાતે ગણિત મોડેલ્સ અને ગાણિતિક રમતોનું આયોજન કરવામાં આવ્યું। ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ શિશુ વિહાર અને બાલશાળા ખેતીવાડી ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ વિવિધ ગાણિતિક સિદ્ધાંતો આધારિત સુંદર અને સર્જનાત્મક મોડેલ્સ તૈયાર કર્યા હતા। આકારો, ભાગાકાર ગુણાકારની રસપ્રદ રીતો, પરિમાણ દર્શાવતા મોડેલ્સ તથા સંખ્યાઓની જાદુઈ રમતો જેવી અનેક રજૂઆતો કરવામાં આવી હતી। આ સાથે ગાણિતિક રમતો દ્વારા વિદ્યાર્થીઓએ આનંદ સાથે અભ્યાસ કરવાનો અનોખો અનુભવ મેળવ્યો। પઝલ, સુડોકુ, તર્કશક્તિ આધારિત પ્રશ્નોત્તરી અને અંક જાદુ જેવી પ્રવૃત્તિઓએ બાળકોમાં આત્મવિશ્વાસ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવી। કાર્યક્રમમાં આ વખતે પપેટ શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પપેટ અને વાર્તા દ્વારા કઠિન એકમોને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જે વાલી મિત્રોને ખૂબ જ આકર્ષક લાગ્યું હતું। વાલીઓએ બહોળા પ્રમાણમાં હાજરી આપી શાળાની કામગીરીને બિરદાવી હતી। સંસ્થાના મંત્રી શ્રી કેતનભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પટેલ તથા શાળાના આચાર્ય શ્રીમતી હિનાબેન ભાવસારે શાળા પરિવારને શુભેચ્છા પાઠવી હતી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી। આ છે અમારી શાળાના સેવકભાઈ મુકેશભાઈ, પણ શાળાની દરેકે દરેક ઝીણામાં ઝીણી કામગીરી કે કામની બાબત એમના વગર અમે સૌ જાણે પાંગડા થઈ જતા હોય એવું અમને લાગે છે। આ બધું જ ડેકોરેશનથી માંડી અને રાત દિવસ મહેનત કરી કોઈ પણ સંસ્થાનો અમારો પ્રોગ્રામ હોય રાત દિવસ જોયા વગર સતત દોડતા ને દોડતા એવા અમારા મુકેશભાઈને અમારા શાળા પરિવારના ખૂબ ખૂબ ધન્યવાદ। ગણિત વિષય લગભગ વિદ્યાર્થીઓને ગમતો નથી હોતો, અણગમતો હોય, એટલે રમતોથી શરૂ કરીને પ્રવૃત્તિઓ, મોડેલ્સ આવું બધું વિદ્યાર્થીઓ દ્વારા જ અમે બનાવડાવીએ અને પછી રમતો રમાડતા હોઈએ છીએ, જેથી ગણિત વિષયનો ભય દૂર થાય અને ભવિષ્યમાં ગણિત ક્ષેત્રમાં આગળ વધે એના માટે એને પ્રોત્સાહન મળે। બીજું કે ગણિતના જે ગાણિતિક સંકલ્પનાઓ છે, ક્રિયાઓ છે, એમાં જે કઈ ગૂંચ રહેલી છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તો એને સરળ રીતે સમજાવવા માટે અમારી પાસે રમતો, મોડેલ્સ જે વિદ્યાર્થીઓ સમજાવે છે અને જેની મુલાકાત માતા પિતા લે છે, એટલે ઘર અને શાળા વચ્ચેનો સંબંધ પણ એટલો સારો બને છે। હવે પપેટ શો વિશેની માહિતી આ સાહેબ આપશે થોડી। અમે શિક્ષણમાં પપેટ શો દ્વારા શિક્ષણ પદ્ધતિ અપનાવેલ છે। પપેટ શો દ્વારા શિક્ષણ આપવાથી જે અઘરા એકમો છે એ એકમોને અમે રમૂજી રીતે સંવાદો દ્વારા રજૂ કરીએ છીએ અને એનાથી વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે એકમો સમજાય છે અને એમને ખૂબ મજા આવે છે। તેથી અમે પપેટ શો દ્વારા જે શિક્ષણ આપીએ છીએ એમાં મહદઅંશે સફળ થયેલ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।